ભરૂચથી સમાચાર કે જ્યાં નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે નદી પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। નદી પસાર કરવા માટે બોટમાં ક્ષમતા કરતાં વધુ પરિક્રમાવાસીઓને બેસાડાતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાંસોટના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ જવા માટે બોટનો ઉપયોગ થતો હોય છે। પરિક્રમાવાસીઓ પાસે ₹500 વસૂલવા છતાં સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ છે। બોટમાં સવાર નર્મદા પરિક્રમાવાસીઓએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂક્યો છે। આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે। આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય। નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે। અત્યારે નર્મદે હર 19મી માર્ચ